હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને સવારમાં ઊભા રહી. માનસીબેન, શું કરો છો તમે? હું છે ને આ ફૂલ તોડવા માટે આવી. મંદિરમાં ચડાવવા માટે. મંદિરમાં ચડાવવા મેં કીધું આ તોડી ફૂલ લઉં. એટલા સરસ લાગે છે ને માનસી મંદિરમાં. મસ્ત લાગે છે. અને છે ને અપરાજિતા એ બી તોડી જજે. એ તો તોડી ગઈ. તોડી ગઈ? આ છે ને એકદમ નાના હતા. અત્યારે આ જો સૂર્યનારાયણ નીકળ્યા ને તો મોટા થયા ને એટલે મેં કીધું અત્યારે લઈ લઉં. એટલા માટે તોડવા આવી. બરાબર. અને વરસાદને લીધે લીંબુનો કેટલો બધો બગાડ થયો છે માનસી, જો તો ખરી. બધા પડી આ બધા છે ને જે નીચે પડ્યા એ બધા જ ખરાબ થઈ ગયા. બધા ખરાબ થઈ ગયા. બધા જ ખરાબ થઈ ગયા. અને એકચ્યુઅલી આ છે ગધા લીંબુ, પણ બધાને લાગે છે સંતરા. મોસંબી લાગે છે. જેને ફર્સ્ટ ટાઈમ આપીએ છે ને એ બધા મોસંબી જ સમજે છે. મોસંબી. પણ એકચ્યુઅલી આ મોસંબી નથી, એ ગધા લીંબુ છે. ઘણા લોકોને ઘરે મમ્મી મોકલ્યા છે તો સંતરું સમજીને જેની કરે મોસંબી સમજીને બધા મોસંબીની જેમ ખાઈને ખાય છે. પછી ખાટું. મારી જ ઘરે ફર્સ્ટ ટાઈમ મોકલાયા હતા. મારી જ ઘરે ફર્સ્ટ ટાઈમ મોકલાયા હતા ને જ્યારે તમારા પપ્પા મોસંબી સમજીને ખાતા હતા કે આટલી બધી ખાટી મોસંબી કઈથી લાવી તું? મેં તો મોસંબી નથી, લીંબુ હતા. અને આજે ગણેશજીનો આજે 9મો દિવસ થયો. અને કાલે 10મો દિવસ થશે. અને અમારે અહીંયા છે ને 10મા દિવસે વિસર્જન કરે છે. હા, એટલે મમ્મી આજે ખબર નહીં શું કરે છે. મમ્મી આજે છે ને લડ્ડુ બનાવે છે. લડ્ડુ બનાવે છે. ગણેશજીના ફેવરેટ લડ્ડુ. ચલો અંદર. તો અમારી સ્થાપના થાય ત્યારે નહીં બનતા, પણ વિસર્જન થાય એટલે અમારા ઘરે ગણપતિ બાપાનું વિસર્જન હોય ત્યારે લડ્ડુ બને નહીં માનસી? હા, આજે લડ્ડુ બને છે અમારા ઘરે. અને લડ્ડુ છે ને જેમ બને ને વધારે ખાવાના. શું કરું છું? અમને એવું થયો? અમને જ થયો બિચારો. ચલો, ભાવિન બી ઉઠી ગયા. શું કરો છો? બસ આ લડ્ડુ બનીને રાહ જોઉં છું. ઉઠીને તૈયાર બે ગયા? તો મમ્મી મુઠિયા વાળીને તૈયાર કરી દીધા છે. અડધા મુઠિયા તરાય છે. અને આ સાઈડ ઢોકળા મૂક્યા માનસી. ઢોકળા મંદિર આખું ભરી દીધું તે તો જો. ફૂલ હોવાનો આટલો ફાયદો ને. અહીં મુઠિયા તૈયાર તરાઈને રેડી થઈ ગયા. અને એક બાજુ માનસી પીસે છે. હે મમ્મી, પહેલા બધા કેવી રીતના કરતા હતા? પહેલા કેવી રીતના કરતા હતા તમે? અને દસ્તો તો એટલો બધો ભારે હોય ને આપણાથી તો ઉચકાય બી ના. એમાં મને ખબર ના, મારા ઘરે હતું તો મને ખબર છે. મારા ઘરે બી હતું. એમાં ખાઈને પેલી લોટ ચારવાની ચાયણી નહીં આવતી, એમ જ પાછા મુઠિયા આમ ચારે. ના, અમે તો મોટા ચાયણા. અમારા ઘરે હતી. અમે તો નાની ચાયણીમાં ચારતા હતા. અને અત્યારે મિક્સરમાં નાખીને આટા માર્યા ને એને થઈ ગયું. ટેકનોલોજી વધી ગઈ હવે. મોરસ પેલા પથ્થર બે આપણે તો લોટ એટલું સમજતા હતા. મમ્મી કે મોરસ બી અમે તો. મેં જોયેલી. હા મમ્મી નાની મને હજુ યાદ છે. એક સાઈડ દાદાની પૂજા થઈ ગઈ છે અને એક બાજુ પ્રસાદી બને છે અને એક બાજુ વરસાદ તેવો ગાજે છે આજે. ઉપરાનું છીન નાખીશું એટલે એટલી મજા આવશે લાડવામાં. પછી ઇલાચી છે, પછી ખસખસ છે, એટલે લાડુ જોરદાર બને એમ. ઇલાયચી આગળ પડતી નાખી છે ને એટલે સરસ બનશે. ઇલાચી આગળ પડતી જોઈએ. આટલા ગોળના આ ગોળના બનાયા? હા, હજુ ગોળના આટલા બનાવવાના અલગથી. આ તો તમારા લોકોને ખાંડના છે. ખસખસ. આ ખસખસ નાખી મમ્મીએ. હવે ખોળ નાખીશું. દરેલી ખાંડ નાખી. દરેલી ખાંડ. દરેલી ખોળ નાખી. જોઈએ એટલું, જેને જેટલું ગળ્યું ખાવું હોય એટલું ગળ્યું નાખવાનું. બહુ ગળ્યું હોય તો ખાઈ ના. બહુ ગળ્યું હોય તો પછી આપણા ઘરે તો નહીં ખાતા, એટલે આપણે મીડિયમ બનાવીએ છીએ. બધાને મીડિયમ ભાવે છે એટલે. મીડિયમ જ સારા. હા, એટલે આમાં કેવું કે અમુકના ઘરે એકદમ ગળ્યો લાડવો નહીં હોતો. આપણે ના ભાવે. આપણે ઘરે તો ચારોલી કોઈ નહીં ખાતું.
સવારના રાહ દેખાતા હતા અત્યારે જો લડ્ડુ તમે બનાવ્યા સાંજ પડે ઉન મમ્મી ગયા હતા ચકીબેન પટેલવાડી. ઘેર પટેલવાડી કથા કથા હતી ને આજે હા. સત્યનારાયણની કથા હતી આજે બરાબર અમે આયા 3 વાગે આયા અમે હા 3 વાગે આયા 3 વાગે આયા હા, ઘરના ચોખ્ખા ઘીના લાડવા ખાઈશું આજે આપણે. હા ચલો નાખો તો ઘી ચલો જલ્દી રે આનું કોઈ માફ કરો ના કશો જ માપ નહીં ઘરનું ઘરનું હોય ને શું માપ કરે? ઘરનું એટલે કોઈ માપ ના હોય આપણા ઘેર બરાબર વેચાતું લાયા હોત તો કે હજુ 500 જ નાખ્યું હોત. ભેંસો રાખીએ તો બધી ફાયદો નહીં રાખીએ દિવસ વેચાતું ખાવું પડશે. વેચા તો ખાઈએ પણ ઘરના જેવી મજા ના આવે એમ આપણે તો કોઈ દિવસ નહીં ખાવું પડે. તું રાખીશ હું બેઠી છું. એટલે પેલો ડબ્બો ભરીને ઘી છે ને હજુ તો આ ડબ્બો અંદર એક ડબ્બો છે, ફ્રીજમાં હજુ એક ડબ્બો છે. હમ ગમે તેટલું આપણે ઘી ને કેમ ગમો સરસ મોઢું ઘી આમાં તમે ગમે તેટલા લાડવા બનાવો ઘી વધારે જ જોઈએ. હા એટલે હું ખોર તો ચૂસી લે એમ ખોળે ચૂસી લે ને ઘઉંય ચૂસી લે ગમે ચૂસી લે તારા. અને એટલે છે ને ઘી હોય તો સારા લાગે એમ. અને ઘી જરીક દેખાવું તો જોઈએ ને તો ભાવે લાડવા, ને તો લુખા લુખા લાગે કોરા તો ના ભાવ ના ભાઈ. કોરો કોરો લાડવામાં તો ના ભાવ તાર. આ તો ઘી ની કરવું જોઈએ તો લાડવો કમાવાનો તું ને એટલે કાલે એ ડીશમાં લાડવો જોજો આખો ઠરી જ ગયો હશે. અમારે ત્યાં તો 10 દિવસ ચાલવાના નીકળ્યા વખત તો શું નહીં ચાલે? ચાલવાના તમારે દેખવું હોય તો દેખજો ને. કોણ ખાવાવાળા? કોણ ખાવાવાળું? માનસી ઓછું ખાય મન તો ઓછો મનતા તાજો બનશે ને એ જ માર ખાવાનો આજે. મસ્ત લાગે ગરમ ગરમ બસ એ જ. પછી હું કાલ બાલ પછી 2 દિવસ પછી આપો તો હું ના ખાઉં. મને અત્યારે તાજો તાજો જે ખાવો હોય અત્યારે ખાઈ લેવાનો, પછી નહીં ખાવાનો. તારા પપ્પાને ત્યાં ખાવા દે તારે આપીએ તો જ ખાય પપ્પાને એવું, પપ્પાને ખાવા બે ત્યારે યાદ કરીને આપી જ દેવું પડે બધું, આવા હું જાતે ના લે. એમની જાતે નહીં પણ ફરતે ફરતે ના ખાય તો ખાવા દે તો જ ખાય સૌથી વધારે બંટી ખાય. સૌથી વધારે સૌથી વધારે સૌથી વધારે બંટી ખાય. થોડી બંટીને ભાવે. માનસીને ભાવતું ભાવે પણ લાડવો ઓછો ભાવે એમ. લાડુ ઓછો ભાવ 500 પેલા કેટલી થઈ ગયું પેલા તો કિલો આલો ને 500 શું લેવા? કિલો આલો, કિલો ખાઈ બતાવો. હવે આપવા જેવું તો મય પડે હજુ પણ ઘી ખોટી તમારે હાસ તો વળી. બસ મેં શું કીધું? ઘરનું ઘી હોય ને એટલે ધમધમાઈ નાખી જ દેવાનું. કોઈ માપ નહીં ધમધમાઈ નાખી જ દેવાનું. ફરી જોયું જાય. જે થયું ને હવે સરસ જો આ કેવો ચૂરમો આમ મસ્ત દેખાયું. અત્યારે ખાલી ચૂરમો આલે તો હું ચમચી ચમચી ખાઈ જાઉં. તારા. ઘરે ચાખવો છે કાઢી ના ઓલો કાઢી લીધો ને. ઓલો નહીં આ ભગવાનનો છે ને. એ અમારા પહેલા ગણપતિને ધરાવે મસ્ત બન્યો. ઘરે એ બીજા નવા ગણપતિ આયા હમણાં કાર્તિક કાર્તિક કાર્તિકના તો ગોળના બનાવીએ છે, બિચારાનું ઉધરસ થઈ જાય છે. લાય મોફા એ માનસી હા? લાડુ તો બધાને આવડતા જ હોય ને આમ આમ કરતા કોને ના ના આવડે? ના બનાવતા બધાને આવડતા હોય લાડુ કોને ના આવડે ઘી બી વધારે ના જોઈએ. હવે વેચાતું લાનો તો આટલું બધું નાખો તમે. તાર 900 રૂપિયા કિલો ઘી છે. મારા તો ઘરનું ઘી એટલે ધમધમાઈ દીધું ને લાડવા બની ગયા. મસ્ત બને જો ખસખસ કેવી સરસ દેખાય. જો ના બોલ યા ઈરલ હિરલબેન અત્યારે ફ્રી નથી. રાવી માટે બાજાર ફરે છે. ઈરલ ગઈ ને લાડુ રહી ગયા મેં તો બપોરે થઈ જતા લાડુ આઈ જાત ઘેર પણ ઈરલ પાઈ નથી ઓમ ગઈ રિપોર્ટ તો પોઝિટિવ આવ્યો છે રાવીનો, પણ એડમિટ કેમ ના કરી, દવા ચેન્જ કરી. દવા ચેન્જ કરી એટલે હા એટલે ડોક્ટરે કીધું ના કાલે ફરી જવાનું આજે આખી રાત 8 વાગે તો ઠીક છે, નહીં તો કાલ ફરી જવાનું. તો સોની કોણો પાડી દેશે બચારી સોની કોણો પાડી દેશે તાર તો તોય કોને કે દવા ચેન્જ કરીને ઘેર મોકલ્યા. આમ તો અમારી હોસ્પિટલમાં જ જગ્યા નહીં એમ કે છે ને એક બેડની તો પછી કઈ રાખો અમને ફૂલ બધા છોકરા બીમાર છે આજે તો હા એ એટલા?
આ છે ને વરસાદના કારણે બીજું કશું જ નહીં. વચ્ચે ગરમી કેટલી પડે, અત્યારે વરસાદ પડે તો રેલા ઉતરે. ધીરજ કે મન કે રાખો તો કઈ હુડાવત કે એટલે કે ના આવી કે કાલે સાચી વાત છે પણ અમારે 116મો નંબર હતો. ઓહો દોઢ કલાકે તો નંબર આવી ગયો. તે દિવસ શું કહી તાર મારે 51મો નંબર હતો કાંડના લઈને તારા ગાડીમાં બેસી ગયા. ના વચ્ચે ના પઈ ના ના લે ને વચ્ચે તે છોકરા બધાના બીમાર તો. બધાની આ છોકરાની કન્ડિશન જ આવી હોય પછી કોના વચ્ચે લા. મારા શુદ્ધ દેશી ઘીના લાડવાની રેસીપી જો તમને ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. બાય. ગુડ નાઇટ.